આજે તમે નારા લગાવતા માણસોને સાંભળ્યા તે છે કોંગ્રેસના કોર્પોરેટરો કે જે લુણાવાડા નગરપાલિકાની બહાર કપડાં કાઢી કેમ આમ વિરોધ કરી રહ્યા છે તેવો સવાલ થાય. તો નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. તો મુદ્દો છે લુણાવાડા નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 2 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો નગરપાલિકાની બહાર પહોંચ્યા અને કપડાં કાઢી નારા લગાવતા નજરે પડ્યા. તેમની સાથે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ જોડાયા હતા. બજેટ અને 8 મહત્વના મુદ્દાઓ પર કોઈ ચર્ચા કર્યા વગર ગ્રાન્ટ પાસ કરવાની કોશિશ થઈ હોવાનો આરોપ લગાવી તેઓએ નગરપાલિકા બહાર વિરોધ નોંધાવ્યો. હાઈરે ભ્રષ્ટાચારી પ્રમુખના નારાઓ પણ લગાવ્યા. કોંગ્રેસનું કહેવું છે કે આ ગેરબંધારણીય રીતે બોલાવવામાં આવેલી મીટિંગ ભ્રષ્ટાચારને ઢાંકી રાખવાનો પ્રયાસ છે. આ અંગે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એ શું કહી રહ્યા છે આ વિરોધને લઈ એ સાંભળીએ. આજે લુણાવાડા નગરપાલિકાની સામાન્ય સભા હતી. એમાં 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ થયેલો છે અને 8 મુદ્દાઓ પર ચર્ચાનો વિષય હતો. આજે બજેટ પણ આમાં 2026-27નું બજેટ પણ મંજૂર કરવાનું હતું. આ લોકોએ 2 વાગે મિટિંગ શરૂ કરી અને 2:02 સભાનું કામકાજ પૂર્ણ કરી જાહેર કરેલું છે. કોઈ પણ ચર્ચા બજેટ ઉપર કે બીજી આ જેટલી 8 જેટલી આઇટમો હતી, કોઈ પણ પ્રકારની ચર્ચા આ વિશે થઈ નથી. અને આ રીતે અમારા કોંગ્રેસના કોર્પોરેટરોને અંધારામાં રાખી અને ભાજપના કોર્પોરેટરોએ ગ્રાન્ટોનું આયોજન કરી અને ગ્રાન્ટને સગે વગે કરવાનું કાર્ય કરેલ છે. આમાં ખરેખર ભ્રષ્ટાચાર થાય એવી અમને ભીતિ છે, દહેશત છે. એટલે આના નગરપાલિકાના વિકાસ અને એના કલ્યાણ માટે અમારા કોંગ્રેસના કાર્યકરોએ આજે એમના કપડાં ઉતારીને વિરોધ કરેલ છે. આવડું મોટું જો બજેટ હોય 49,000 કરોડનું 49 કરોડનું જો બજેટ હોય, એના ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ. જો જુદી જુદી વિકાસની જે આયોજન કરેલું હોય એના ઉપર આજે ચર્ચા કરવાની હતી, પરંતુ એ ચર્ચા કરેલી જ નથી. એટલે આ જે ભાજપના કોર્પોરેટર અને પ્રમુખશ્રી આમાં ભ્રષ્ટાચાર કરવાના ખરેખર આશયથી કોઈ પણ ચર્ચા વગર આ મિટિંગ પૂર્ણ કરેલી છે. અને ખરેખર આ ભ્રષ્ટાચાર કરવા માટે જ અને ગેરબંધારણ આ મિટિંગ બોલાવી અને આ જે 2 જ મિનિટમાં પૂર્ણ કરે ખરેખર ભ્રષ્ટાચાર થાય એવું લાગી રહ્યું. પહેલાં આ પ્રમુખશ્રી ઉપર તપાસ માટે અમારી નગરપાલિકાના કોર્પોરેટરોએ તપાસ માટે પણ માગણી કરેલી છે. એમાં જે LED નું કૌભાંડ થયેલું છે અને બીજું નગરપાલિકાના મેદાનમાં પણ જે રિપેરિંગનોમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એની તપાસ કરવા માટે. અને એ પણ ભ્રષ્ટાચાર નગરપાલિકાના પ્રમુખ ઉપર જ સીધો થયેલો છે, છતાં આજે એમની સહીથી એજન્ડા કાઢેલો છે. ખરેખર એમની સહીથી આ એજન્ડા ન નીકળે એટલે અમે કહીએ છીએ ગેરબંધારણીય આ સભા બોલાવી છે. તમારો આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ કરી જણાવો અને જમાવટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે.